ઠંડીમાં ગરમા ગરમ જો તમે એકવાર આ નાસ્તો બનાવીને ખાઈ લીધો તો તમે વારંવાર બનાવશો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવો. તો તમે ચોખાના લોટનું ખીચું તો બહુ ખાધું હશે. શું તમે ક્યારેય મકાઈના લોટનું ખીચું એ પણ ઓછી મહેનતે માત્ર 10 મિનિટમાં કુકરમાં ઝટપટ બની જાય એવું મકાઈના લોટનું તમે એને ઘેરિયું પણ કહી શકો, ખીચું પણ કહી શકો કે એને હાજિયા પણ કહી શકો. એટલું ટેસ્ટી લાગે છે કે તમે જો એકવાર ખાઈ લેશો તો વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમા ગરમ માત્ર 10 મિનિટમાં કુકરમાં બનાવીશું મકાઈના લોટનું ઘેરિયું, ખીચું કે પછી હાજિયા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ ઘેરિયું બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં એક બોલમાં આપણે ચારણી મૂકી અને 1 કપ મેં પીળી મકાઈનો લોટ લીધો છે. કપ કે કોઈ વાટકીનું માપ ફિક્સ કરી લેવાનું, એ રીતે આપણે પાણી પણ આગળ લેશું. તો 1 કપ ભરી મેં પીળી મકાઈનો લોટ આ રીતે ચાળી લીધો છે. અહીંયા તમને જો પીળી મકાઈનો લોટ ન મળે તો વ્હાઈટ મકાઈનો લોટ પણ તમે લઈ શકો. તો આ રીતે મકાઈનો લોટ ચાળીને લેશો એટલે ખીચું તમારું બહુ સારું એવું બનશે. હવે બીજી સામગ્રીઓમાં આપણે 1 ટીસ્પૂન જેટલો અજમો, 1 ટેબલ સ્પૂન તલ, લીલા લસણના પાન ન ખાતા હોય તો લીલા ધાણા લેવાના છે, 2 ટીસ્પૂન પાપડ ખાર, 1.5 ટીસ્પૂન મીઠું અને સાથે આપણે અડધો કપ ફ્રેશ લીલા વટાણા લેશું. હવે મિક્સર જારમાં મેં લીલું મરચું લીધું છે. બહુ તીખું નથી બનાવી રહી, પણ તીખું તમારે ખાવું હોય તો 3થી 4 મરચાં પણ લઈ શકો. 1 નાનો ટુકડો આદુનો, 7થી 8 લીલા લસણનો ઉપરનો ભાગ મેં લીધો છે. જો એનો હોય તો સૂકું લસણ તમારે લેવાનું. અને લીલા ધાણાના ડાળખાઓ 1/4 કપ જેટલા મેં લીધા, એની આપણે પેસ્ટ બનાવી લેશું. તો અત્યારે સિઝનમાં લીલું લસણ છે એટલા માટે મેં લીલું લસણ લીધું, પણ ન હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો. આવી પેસ્ટ મેં બનાવી લીધી. હવે આપણે કુકરમાં સરળ રીતે બનાવી રહ્યા છીએ એટલા માટે કુકરમાં 2.25 કપ જેટલું પાણી લેશું. અહીંયા મેં ગરમ જ પાણી લીધું છે એટલે એકદમ ઝટપટ બની જાય. હલકું આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખીશું થોડી વાર માટે, ત્યાં સુધીમાં આપણે બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો 2 ટીસ્પૂન પાપડ ખાર અને 1.5 ટીસ્પૂન જેટલું મીઠું. અહીંયા પાપડ ખારો અને મીઠું બે થોડું મીઠુંનું જ પ્રમાણ છે, તો જો વધારે ખારું ન થઈ જાય એ ધ્યાન રાખીને ઉમેરવાનું. સાથે 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન અજમો અને અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું. અને લીલા વટાણા અડધો કપ જેટલા મેં લીધા છે, તમે 1 કપ જેટલા તો સેમ પ્રમાણમાં લોટ જેટલા માપના પણ લઈ શકો. તો ફ્રેશ કે ફ્રોઝન ગમે તે લઈ શકો, જે પણ તમારા પાસે અવેલેબલ હોય. ન હોય તો સ્કીપ પણ કરી શકો. અને આપણે એને ઉકળવા દેશું. સાથે જે આપણે પેસ્ટ બનાવી છે એ પણ ઉમેરી દેશું. અહીંયા બાળકો પણ ખાવાના એટલા માટે હું બહુ તીખું નથી બનાવી રહી, એટલા માટે મેં એક જ તીખું મોટું મરચું લીધું છે. પણ જો અહીંયા તમે વધારે તીખું ખાતા હોય તો તમે લીલું મરચું અને લાલ મરચું બે કમ્બાઈન કરીને પણ ઉમેરી શકો. મિક્સ કરીશું. સાથે મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં 1/4 ટીસ્પૂન જેટલું વધારે ઉમેર્યું. 1થી 2 ટીસ્પૂન જેટલું તેલ તમે 1થી 2 ટેબલ સ્પૂન જેટલું પણ ઉમેરી શકો. સારી રીતે આ રીતે ઉભરો આવી ગયો અને મેં પાછું 1-2 મિનિટ જેવું એને ઉકાળ્યું. તો 2 મિનિટ જેવું ઉકળી જાય પછી આપણે એમાં મકાઈનો લોટ, તો આ રીતે ચમચાના મદદથી તમારે આ રીતે ફેલાવીને થોડો થોડો લોટ પાણી પર આ રીતે ઉમેરી દેવાનો. પછી આ રીતે એને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા તમે વેલણ કે ચમચો જે પણ લાકડાનો યુઝ કરો એને થોડો ઘી કે તેલથી ગ્રીસ કરી લેવાનો, એટલે ખીચું છે એને એના સાથે ચીપકશે નહીં. એકદમ સારી રીતે ગાંઠા ન રહે એ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મેં એને મિક્સ કરી દીધું એકદમ સારી રીતે. જો તમને અહીંયા જરૂર લાગે તો પાછું તમે 1-2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી શકો. ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. તો 1 વિસલ થઈ ગયું પછી આ રીતે બીજું વિસલ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દઈશું. પ્રેશર નીકળી જાય
એટલે હવે તમે અહીંયા લીલા ધાણા કે લીલું લસણ, તો અત્યારે વિન્ટર છે એટલા માટે મેં લીલું લસણ ઉમેર્યું છે, પણ જો તમે લસણ ન ખાતા હોય તો લીલા ધાણા ઉમેરી શકો. આ રેસીપીમાં જો તમે લસણ બિલકુલ ન વાપરવું હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટથી પણ બનાવી શકો. તરત જ મિક્સ કરી દઈશું અને આપણું ખીચું કે ઘેરિયું તૈયાર છે. તો બસ માત્ર 2 વિસલ કુકરના અને તૈયાર. ગરમ ગરમ એને મિક્સ કરી તરત જ સર્વ કરો, અને સર્વ કરો ત્યારે ઉપર શીંગનું તેલ, આ રેસીપીમાં તમારે શીંગનું તેલ વાપરવાનું છે. તો અહીંયા મેં રેસીપીમાં બહુ ઓછું તેલ વાપર્યું છે. તમે આ રીતે જ્યારે એને સર્વ કરો ત્યારે ઉપરથી તમારે શીંગનું તેલ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું. રાજસ્થાનમાં તલના તેલ સાથે ખવાય છે, તો જો એ તેલ હોય તો એ પણ તમે વાપરી શકો. અચાર મસાલો, અથાણાનો મસાલો આ રીતે છાંટીશું, અને ગરમ ગરમ ઘેર્યું હોય ત્યારે તમારે ઉપર તેલ પણ છાંટવાનું. લીલા ધાણા કે લીલા લસણથી ગાર્નિશ કરી તરત જ સર્વ કરવાનું. તો છે ને એકદમ સરળ એવું, માત્ર 10 મિનિટમાં બની જાય, એ પણ કુકરમાં 2 વિસલથી. અને જો તમને ખીચું બહુ ભાવતું હોય તો આ રેસીપી બહુ સરળ એવી, સાથે ચોખાના લોટનું ખીચું કરતાં પણ આ ખીચું સ્વાદમાં વધારે સારું લાગે. તો જે મકાઈ હોય નેચરલી એમાં ગળપણ વધારે હોય, તો એના લીધે થઈને તમને આ ખીચું બહુ જ ભાવશે. તો એકવાર આ ખીચુંની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી તમને કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.